નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો એમ કે પશુપાલન વ્યવસાયમાં આપણે જનરલી આવકના સ્ત્રોત તરીકે આપણે પશુઓનું દૂધ ઉત્પાદન તેમજ અન્ય જે ઉત્પાદનો હોય, જેમ કે માંસ છે, મરઘા હોય તો ઈંડા છે, એને જ આપણે, અને જે બચ્ચા છે, ગાય ભેંસ હોય તો વાછરડીઓ, મરઘા હોય તો મરઘાના બચ્ચા, એને જ આપણે હંમેશા આવકના સ્ત્રોત તરીકે જોતા આવીએ છીએ. હવે અત્યારે પશુપાલન વ્યવસાયમાં ઘણા ફાર્મ છે જે નાના પાયે ચાલે છે. એની પરિસ્થિતિ એવી છે કે દૂધ ઉત્પાદન નાનું ફાર્મ હોય એટલે એટલું બધું વધારે હોય નહીં, અને પશુપાલકને એટલે જે આવક થતી હોય દૂધ ઉત્પાદન વ્યવસાયમાંથી, એ કમ્પેરેટિવલી ઓછી થતી હોય. તો પશુપાલકો અત્યારે એ વાતથી અજાણ છે કે પશુઓનો જે જૈવિક કચરો છે, એટલે કે પશુઓનું જે છાણ છે, એનું મૂત્ર છે, અને જે પણ આપણે એના ખાતર તરીકે આપણે ખાવાનું નાખતા હોય, તો જે ખાવામાં પાછળ જે કચરો વધતો હોય એ નીચે સાફ સફાઈમાં આપણે જેમ કે ઘઉંનું પરાળ હોય, ડાંગરનું પરાળ હોય, એ આપણે સફાઈમાં વાપરતા હોઈએ તો એ પરાળ નીકળતું હોય, તો એ બધો જે કચરો છે એ આપણે પશુઓના ફાર્મનો જૈવિક કચરો કહેવાય. એટલે એ જૈવિક કચરો છે એનું પણ જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે, એનું પણ જો આપણે યોગ્ય ટ્રીટમેન્ટ આપી અને એમાંથી પણ આપણે ઘણી બધી એવી બાય પ્રોડક્ટ છે એ બનાવી શકીએ, અને એના વેચાણ થકી છે આપણા પશુપાલકો છે એ વધારે આવક મેળવી શકે. તો અત્યારે જો આપણે ગ્લોબલ લેવલ પર વાત કરીએ તો સૌથી વધારે સળગતો પ્રશ્ન અત્યારે જો કોઈ હોય તો એ ગ્રીન હાઉસ ગેસનો પ્રશ્ન છે. અને ઘણા બધા જે વિકસિત દેશો છે, જે ડેવલપ કન્ટ્રી છે, એ આપણા જેવા જે વિકાસશીલ દેશો છે એના પર એવો આરોપ મૂકતા હોય છે કે તમારા પશુધન છે એ તમારા દેશમાં વધારે છે, અને એના કારણે જે મિથેન વાયુ છે એનું ઉત્સર્જન વધારે થાય, અને એના કારણે ગ્લોબલ જે ગ્રીન હાઉસ ગેસ છે, એટલે કે જે પ્રદૂષણનું સ્તર છે એ વધે છે. તો ઘણા ખરા અંશે જે આપણા ગાય કે ભેંસ છે અથવા અન્ય જે પશુઓ છે, એનું જે મળમૂત્ર છે એનું યોગ્ય વ્યવસ્થાપન આપણે કરતા નથી, એના કારણે પણ પ્રદૂષણ છે એ પર્યાવરણમાં વધે છે. એટલે ખાસ તો આ જે કચરો છે, જૈવિક કચરો છે, એનું વ્યવસ્થાપન આપણે એટલા માટે પણ કરવું પડે કે એનાથી આપણું પર્યાવરણ છે સુરક્ષિત રહે, અને પર્યાવરણ સુરક્ષિત રહેશે, આપણા ફાર્મમાં સ્વચ્છતા જળવાશે, તો અલ્ટિમેટલી આપણા પશુઓ છે એ પણ સ્વસ્થ રહેશે, અને જે પશુધન સાથે જે માણસો સંકળાયેલા છે એનું સ્વાસ્થ્ય પણ આપણે સારું રાખી શકીશું. હવે આ વાત કરીએ તો કચરો છે, કેવા પ્રકારનો જૈવિક કચરો આપણને જે આ ફાર્મમાંથી મળે છે. તો સૌ પ્રથમ છે કે ગાય ભેંસ કે ઘેટા બકરા કે ઊંટ અને ઘોડા જે રાખતા હોય ફાર્મમાં, તો એનો જે છાણ મળમૂત્રનો કચરો છે એ હોય છે, અને આપણે ભેંસોનું કે કતલખાનામાંથી જે કચરો આવતો હોય એ કચરો, તો એ પણ એક પ્રકારનો જૈવિક કચરો છે. અને જે મરઘા હોય તો મરઘા પાલનમાંથી જે મરઘાઓની ચરક હોય, જે મૃત પક્ષીઓ હોય, અને એના પણ કતલખાનાનો જે કચરો હોય, એને પણ આપણે જૈવિક કચરામાં આપણે ગણી શકીએ. તો વાત હતી કે જૈવિક કચરાનું આપણે યોગ્ય વ્યવસ્થાપન કરવું અથવા એનો યોગ્ય નિકાલ કરવો. તો એનો નિકાલ કઈ રીતે કરવો, તો એના માટેની ઘણી બધી અલગ અલગ ટેકનિક છે. જેમ કે આપણે એ જૈવિક કચરો છે એનો પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે પણ આપણે નિકાલ કરી શકીએ. પ્રત્યક્ષ રીતે નિકાલ કઈ રીતે કરી શકીએ કે એમાંથી એનું કમ્પોસ્ટિંગ કરી અને આપણે એમાંથી જૈવિક ખાતર તૈયાર કરી શકીએ. કમ્પોસ્ટિંગ એટલે શું કે તમે લોકો પશુપાલકો છે એ જાણે છે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે બીજા એવા જે કેન્દ્રો છે કે જ્યાં પશુપાલકો છે કે યુનિવર્સિટીઓ હોય કે આપણા પશુ વિજ્ઞાન કેન્દ્ર હોય, તો ત્યાં જયારે પશુપાલકો છે એની મુલાકાત લેતા હોય તો ત્યાં એને એક પ્રવાહી આપવામાં આવે છે જૈવિક. તમે પશુપાલકો ત્યાં જઈને કે અમારે ખાતર છે, પશુઓના છાણમાંથી ખાતર બનાવો છો, તો એના માટેના બેક્ટેરિયા આપો. તો જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે પશુ વિજ્ઞાન કેન્દ્ર કે ઘણી એવી બધી સંસ્થાઓ હોય કે જે લિક્વિડ આપતી હોય, લિક્વિડની અંદર બેક્ટેરિયા હોય, એટલે એ બેક્ટેરિયા છે એ આપણે જ્યારે ખાડો કરી અને આપણે જે
પશુઓનો જૈવિક કચરો છે એના મળમૂત્ર જે રાખતા હોય છાણ કે ગોબર, એની અંદર એ લિક્વિડ છે નાખવાનું હોય, એની અંદર બેક્ટેરિયા હોય, એટલે બેક્ટેરિયા એટલે જીવાણુ, એટલે જીવાણુની હાજરીમાં છે એનું સડો છે એ સારો થાય અને ખાતર સારું બને, એને આપણે કમ્પોસ્ટિંગ કહીએ છીએ. બીજું છે વર્મી કમ્પોસ્ટિંગ. વર્મી કમ્પોસ્ટિંગ એટલે અળસિયા હોય એ અળસિયાનો ઉપયોગ કરી અને આપણે પશુઓના છાણમાંથી ખાતર બનાવવું, એને આપણે વર્મી કમ્પોસ્ટિંગ કહીએ છીએ. રેન્ડરિંગ છે એ જનરલી પશુપાલકોને ઉપયોગી પ્રક્રિયા પશુપાલકો માટે નથી, કારણ કે જે કતલખાનામાંથી પશુઓની જે ચરબી નીકળે છે એ ચરબી ઉપર કરવામાં આવતી પ્રક્રિયા છે, એને આપણે રેન્ડરિંગ કહીએ છીએ. બીજી એક પ્રક્રિયા છે બાયોમિથેનાઇઝેશન, જેને આપણા પશુપાલકો બાયોગેસ તરીકે ઓળખે છે. એટલે બાયોગેસ હોય તો આપણો જે પશુઓના છાણ અને એના મૂત્ર કે બીજો અન્ય જૈવિક કચરો હોય એને આપણે હવા રહિત વાતાવરણમાં એને સળવવામાં આવે અને એના પછી એમાંથી ગેસ બને અને એ ગેસ છે આપણે ગોબર ગેસ તરીકે આપણે આપણા રસોઈમાં વાપરી શકીએ. અને એક છે બાયો એનર્જી, એટલે કે જે ઓર્ગેનિક કચરો છે પશુઓના છાણ, એના ગોબર, એના મૂત્રમાંથી ઇલેક્ટ્રિસિટી કે વિદ્યુત બનાવવાની પ્રક્રિયા છે, એને આપણે બાયો એનર્જી કહીએ છીએ. અને એ છે પશુઓના ખોરાક તરીકે, એટલે કે કૃષિ અને પશુપાલનમાં જે કચરો મળતો હોય તો કૃષિમાંથી જે આપણને બાય પ્રોડક્ટ કચરાના સ્વરૂપમાં મળે છે એને આપણે પશુઓના ખોરાક તરીકે વાપરી શકીએ. અને પશુઓના જે છાણ છે, એનું મૂત્ર છે કે પછી મરઘાની જે ચરક છે, એને પણ તમે જે મત્સ્ય છે, એટલે કે ઉપર તમે પશુઓ રાખતા હોય અને નીચે છે મત્સ્ય પાલન કરી એને સંકલિત એવી ખેતી પદ્ધતિ અપનાવતા હોય તો આપણા પશુપાલનમાંથી જે પશુઓના જે બાય પ્રોડક્ટ એનો છાણ છે, ગોબર છે નીકળે છે, તો માછલીઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે એવી રીતે સંકલિત ખેતી પ્રણાલી થકી પણ આપણે આ કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકીએ. બીજી રીતે જો જોવા જઈએ તો જે ગૌમૂત્ર છે કે છાણ છે એમાં ઘણા બધા ઔષધિ મૂલ્યો પણ હોય છે, એટલે એનો છાણનો ઉપયોગ ઘણી વખત ખેડૂતો છે એને અલગ અલગ પ્રોડક્ટ બનાવવા કે અલગ અલગ વસ્તુઓ જે આપણે સુશોભનની વસ્તુઓ હોય એ બનાવવા કરતા હોય, જેમ કે આપણે જે કુંડા આવે છોડ ઉગાડવાના, તો ઘણા છે કુંડા બનાવતા હોય, ઘણા છે એ મચ્છર ને મારવા માટેની જે અગરબત્તી હોય કે જે એને આપણે કહીએ કોઈલ, તો એ કોઈલમાં પણ જે ગોબર હોય એનો ઉપયોગ થતા હોય. એવી ઘણી બધી સુશોભનની વસ્તુઓ છે, ઘડિયાળ છે, ચપ્પલ છે, અત્યારે ઘણા પશુપાલકો છે એ બનાવે છે. હવે એમાંની એક પદ્ધતિ છે કમ્પોસ્ટિંગ પદ્ધતિ. તો કમ્પોસ્ટિંગ પદ્ધતિ વિશે સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ તો કમ્પોસ્ટિંગ એટલે શું? તો આગળ મેં જેમ વાત કરી એમ કમ્પોસ્ટિંગ એટલે જીવાણુની હાજરી હોય, બેક્ટેરિયાની હાજરી હોય, એમાં કચરો હોય એ કચરાનું એ સડાવવો, એને આપણે કમ્પોસ્ટિંગ કહીએ છીએ. આ કમ્પોસ્ટિંગ માટેના જીવાણુ છે એ ઘણા પશુપાલકો પાસે પણ ઉપલબ્ધ હોય, અને જો પશુપાલકો પાસે ના મળે તો યુનિવર્સિટી પાસે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાસે, પશુ વિજ્ઞાન કેન્દ્ર પાસે કે આસપાસના કોઈ સેન્ટર હોય ત્યાંથી પણ તમને આ વસ્તુ છે એ મળી શકે. હવે કમ્પોસ્ટિંગ કરવા માટે એનું આઈડિયલ એવું છે કે પશુપાલકોએ ખાડો કરી જમીનમાં, અને ખાડાની અંદર જે જૈવિક કચરો હોય, જેમ કે પશુઓનું ગોબર છે કે અન્ય જૈવિક કચરો હોય, એના જે ખોરાકમાંથી નીકળતો હોય, એને ઊંડો ખાડો કરી અને ખાડાની અંદર ભરી અને પછી એમાં જીવાણુ નાખવાના હોય. પરંતુ ઘણા ખેડૂતો ખાડો કરવામાં મજૂરોની અછત હોય એના કારણે ખાડો કરતા નથી, અને એના બદલે સીધું જમીન ઉપર જ કચરો નાખે અને એને પછી એમાં જ બેક્ટેરિયા નાખે. અમૃતભાઈ એવું કરે એટલે ખાતર છે એ સંપૂર્ણ કમ્પોસ્ટિંગ એનું થઈ ના શકે, એટલે એને અપૂર્ણ છાણિયું ખાતર બને છે. જેના ગુણધર્મો છે એ પૂર્ણ કમ્પોસ્ટિંગ થયું હોય એના કરતા થોડા ઓછા હોય. એટલે છાણિયું ખાતર હંમેશા બનાવવું હોય તો એને આપણે જમીનમાં ખાડો કરી અને પછી જ આપણે બનાવવું જોઈએ. હવે આ જે સ્લાઈડ છે એમાં આપ્યું છે કે પશુઓના જે જૈવિક કચરા છે અને કચરાનું પૃથ્થકરણ કરીએ તો એમાં કેટલા મૂલ્ય હોય છે, જેમ કે કુલ ઘન દ્રવ્યો કેટલા છે, નાઇટ્રોજન કેટલું છે, ફોસ્ફરસ કેટલું મળે, પોટેશ છે કેટલું હોય કચરામાંથી, જૈવિક કચરામાં એનું પૃથ્થકરણ આપેલું છે.
અહીંયા છે વિવિધ પશુઓના છાણનું પૃથ્થકરણ આપેલું છે, કે જેમ કે ગાયનું છાણ છે તો એમાં ડ્રાય મેટર એટલે કે સૂકું તત્વ છે એ 17% હોય, અને ઓર્ગેનિક તત્વ છે એ 84% હોય. જેમ ભેંસનું છાણ છે તો 82% એમાં ઓર્ગેનિક તત્વો હોય. એટલે આવી રીતે પશુપાલકો છે આપણે માહિતી મેળવી શકે કે સૌથી વધારે ઓર્ગેનિક તત્વ છે ગાયના છાણમાં હોય, એવી જ રીતે અલગ અલગ પશુઓના છાણમાં અલગ અલગ તત્વો છે એ રહેલા હોય છે. બીજું આપણા પશુપાલકો માટે સૌથી અગત્યનું હોય તો એ છે બાયોગેસ, કે આપણા પશુપાલકો છે એ એના પશુપાલન માંથી જે ગોબર નીકળે છે તો એ ગોબરનો બાયોગેસ બનાવવા માટે ઉપયોગ કરી શકે. હવે બાયોગેસ છે એ વૈકલ્પિક ઉર્જાનો એક સ્ત્રોત છે. અત્યારે દિન પ્રતિદિન છે એ વસ્તી છે દિન પ્રતિદિન વધી રહી છે, અને એના કારણે જે ઉર્જા છે એ ઉર્જાનો વપરાશ પણ વધી રહ્યો છે. હવે જેમ ઉર્જાનો વપરાશ વધશે એમ અત્યારે આપણે જે ગેસ વાપરતા હોય જેમ કે એલપીજી છે, તો એ છે એ કેવું છે કે કુદરતી આપણને મળે છે અને એનો સ્ત્રોત છે એ ક્યારેક પૂરો થઈ જશે. એટલા માટે આપણે એવો આપણે અલ્ટરનેટ ઓપ્શન વિચારવાનો છે કે જે પુનઃ પ્રાપ્ય હોય આપણને, જેનાથી વાતાવરણ પ્રદુષિત ન થતું હોય, અને જે આપણા માટે એક સસ્તો અને સરળ ઉપાય હોય, તો એવો એક ઉપાય છે બાયોગેસ. બાયોગેસ બનાવવાથી એક તો ફાયદાઓ શું થશે, એક તો જે આપણો કચરો છે જૈવિક કચરો પશુઓના ગોબર એનું યોગ્ય વ્યવસ્થાપન થશે. બીજું કે એમાંથી આપણને રસોઈ બનાવવા માટે એક આપણને ગેસ મળશે, અને આપણે પ્રદૂષણને પણ નિયંત્રિત કરી શકીશું. બીજું ઘણી વખત ઘણા પશુપાલકો છે એ જો બહુ રિમોટ એરિયામાં રહેતા હોય તો ઘણી વખત ચૂલા પર મહિલાઓ રસોઈ બનાવતી હોય, એના કારણે એ લોકોને દમ છે, અસ્થમા છે એવો તકલીફ થતી હોય, એટલે એ તકલીફ નું નિવારણ પણ બાયોગેસ થકી આપણે કરી શકીએ છીએ. એટલે આ એક પુનઃ પ્રાપ્ય ઉર્જાનો એક ખૂબ સારો સ્ત્રોત છે. હવે બાયોગેસ છે એ પણ ઘણા બધા નામથી આપણે ઓળખાય છે, જેમાં અહીંયા અલગ અલગ જગ્યાએ એના અલગ અલગ નામ આપેલા છે, જેમ કે છાણ ગેસ, ગોબર ગેસ, સ્વર્ગ ગેસ વગેરે વગેરે. એટલે બાયોગેસ છે એ સળગીને ઉર્જા ઉત્પન્ન કરે છે, એટલે આપણે રસોઈ બનાવવા માટે બાયોગેસ છે એ વપરાશ કરી શકીએ. અહીંયા આપેલા છે બાયોગેસ ના ફાયદા. તો આપણે જેમ આગળ વાત કરીએ એમ એક પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરીકે બાયોગેસ છે ઉપયોગમાં લઈ શકાય. એટલે કે એક વખત પૂરા થઈ ગયા પછી આ વારંવાર આપણને એક ના એક ખાડામાંથી આપણને વારંવાર ગેસ મળી શકે, એટલે એને આપણને પુનઃ પ્રાપ્ય કહીએ છીએ. બીજું છે ગ્રીન હાઉસ ગેસનું ઉત્પાદન ઘટે છે, એના કારણે વાતાવરણ છે એમાં પ્રદુષણ પણ આપણે ઘટાડી શકીએ છીએ. અને એક ફાયદો એવો છે કે બાયોગેસ નું જો શુદ્ધિકરણ કરવામાં આવે તો એમાંથી ઉર્જા પણ ઉત્પન્ન કરી શકાય છે, એમાંથી વાહનો પણ ચલાવી શકાય છે, અને વીજળી પણ ઉત્પન્ન કરી શકાય છે. અત્યારે આપણા પશુપાલકો જાણતા હશે કે બનાસ ડેરી પાસે એક પ્લાન્ટ છે કે બાયોગેસ માંથી આપણે જેમ સીએનજી થી વાહનો ચલાવતા હોય એમ એ લોકો બાયોગેસનું શુદ્ધિકરણ કર્યા પછી વાહનો માટેનો ગેસ છે એ બનાવતા હોય છે. બીજું છે કે નવી રોજગારીની તકો વધે, જેમ કે બાયોગેસ બનાવવા માટે એના સ્પેર પાર્ટસ બનાવવા માટે પણ ઘણા લોકોની જરૂર પડે, એટલે એવા ક્ષેત્રો પર આપણે રોજગારીની તકો છે એ આપણે વધારી શકીએ. અને આનાથી ખેડૂતને એક વધારાની આવક થઈ શકે, એના રસોઈ માટેનો ગેસ છે આમાંથી પૂરો પડી શકે, અને એ ઉપરાંત જે બાયોગેસ માંથી જે સ્લરી નીકળે એ સ્લરીનો આપણે આપણા ખેતરોમાં ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ. બીજું કે આપણે જો જૈવિક કચરો હોય એને આપણે એમને મુકરડે ફેંકતા હોય, અથવા એમાંથી બીજું કઈ એનો વપરાશ ના કરતા હોય, તો એમાંથી વાતાવરણ પ્રદુષિત થાય, ખરાબ વાસ ઉત્પન્ન થાય, અને અનેક પ્રકારના જીવજંતુઓ છે એનો એમાંથી ફેલાવો થાય. એટલે બાયોગેસ થકી આપણે આ ખરાબ વાસ છે, પ્રદુષણ છે, અને આ જે જીવજંતુઓ છે એનું નિવારણ આપણે કરી શકીએ છીએ. અહીંયા આ સ્લાઇડમાં બાયોગેસ ના પ્રકાર આપેલા છે, એટલે બાયોગેસ પણ ઘણા પ્રકારના બને. એમાં એક છે ફિક્સ ડોમ પ્રકાર, એક છે કમ્યુનિટી, એટલે કે આપણા જે ઘરે નાનો પ્લાન્ટ હોય તો એને આપણે ફિક્સ ડોમ પ્રકાર કે ફ્લોટિંગ ડોમ પ્રકારના બાયોગેસ હોય. અને ઘણા ગામમાં કે ઘણી એવી સંસ્થાઓ હોય કે જ્યાં વધારે પ્રમાણમાં પશુઓ હોય, તો ત્યાં કોમ્યુનિટી પ્રકાર એટલે કે બહુ મોટા બાયોગેસ પ્લાન્ટ છે એ આપણે બનાવી શકીએ છીએ.
આ છે બાયોગેસ. આપણે ગોબર ગેસ જેવડો હોય એ પ્લાન્ટના કદ પ્રમાણે કેટલું છાણ છે એ આપણે એમાં નાખવું પડે. તો અહીંયા સાઈઝ આપેલી છે કે 1 ઘન મીટરનો જો આપણો પ્લાન્ટ હોય તો દરરોજ 25 કિલોગ્રામ છાણ છે એની આપણને જરૂર પડે, અને એના માટે આપણે 2 થી 3 પશુઓ છે આપણા ઘરે રાખવા પડે. એટલા 2-3 પશુઓ રાખવાથી અને 1 ઘન મીટરની સાઈઝના બાયોગેસ પ્લાન્ટમાંથી આપણા ઘરમાં જો 3 થી 8 વ્યક્તિઓ હોય તો એના રસોઈ માટેનો પૂરતો બાયોગેસ છે આપણને મળી શકે. એવી જ રીતે જો 4 ઘન મીટરનો બાયોગેસ આપણી પાસે હોય તો 100 કિલોગ્રામ છાણ છે એની જરૂર પડે, અને એના માટે જનરલી આપણે 10 થી 12 પશુઓ છે એ આપણે રાખવા પડે, જેથી કરી અને 4 ઘન મીટરની સાઈઝનો બાયોગેસમાં પૂરતું ગેસ છે આપણને મળી શકે, જે 12 થી 16 વ્યક્તિઓ માટેની રસોઈ છે આપણે એમાંથી બનાવી શકીએ. આ સ્લાઇડની અંદર વિવિધ પ્રકારના પશુઓ હોય તો એના છાણમાંથી ગેસની માત્રા કેટલી મળી શકે એ આપેલું છે. એમાં જે ગાયનું છાણ છે તો એની ઉપલબ્ધતા 10 થી 15 કિલોગ્રામ પ્રતિદિન હોય છે, અને એમાં 0.04 ઘન મીટર પ્રતિ કિલોગ્રામ છાણ હોય તો એનાથી 0.04 ઘન મીટર બાયોગેસ છે એ આપણને મળી શકે. અન્ય એક સૌથી સારી ટેકનિક છે વર્મી કમ્પોસ્ટ, કે આપણે જે જૈવિક કચરો છે એમાંથી આપણે સારામાં સારું જૈવિક ખાતર આપણે મળી શકે. તો વર્મી કમ્પોસ્ટ પણ એક ખૂબ સારી ટેકનિક છે કે જેનાથી પશુપાલકો છે એ જે કચરો છે એનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકે. તો વર્મી કમ્પોસ્ટ એટલે શું? તો કે વર્મી કમ્પોસ્ટ એટલે વર્મી એટલે અળસિયા અને કમ્પોસ્ટ એટલે ખાતર. એટલે આપણે અળસિયામાંથી જે ખાતર બનાવીએ એને આપણે વર્મી કમ્પોસ્ટ કહીએ છીએ. આ ખાતર જ્યારે આપણે વર્મી કમ્પોસ્ટ બનાવતા હોય તો સૌપ્રથમ એની સ્થળની પસંદગી કરવી ને એ સૌથી અગત્યનું છે કે આપણે વર્મી કમ્પોસ્ટ ક્યાં બનાવીશું. તો સ્થળની પસંદગી આપણે એવી રીતે કરવી જોઈએ કે જ્યાં આજુબાજુ કાચી સામગ્રી, એટલે કે જ્યાં છાણની ઉપલબ્ધતા સારી હોય, અથવા તો એવી કોઈ જગ્યા કે જ્યાં નજીક ફળ કે ફૂલ કે શાકભાજીની બનાવટને લગતી કોઈ ફેક્ટરી હોય, કે એવી જગ્યા પસંદ કરવી કે જ્યાં આપણને કાચી સામગ્રી છે આપણને ભરપૂર મળે. બીજી જગ્યા એવી હોવી જોઈએ કે જે ઊંચી હોય, એટલે કે પાણી એમાં ભરાતું ના હોય અને અન્ય જે જીવાતો હોય એનાથી સુરક્ષિત હોય એવી જગ્યા છે એ પશુપાલકે પસંદ કરવી જોઈએ. બીજું છે કે વર્મી કમ્પોસ્ટ માટે શેડ બનાવવો જરૂરી છે, કારણ કે તડકાની અંદર વર્મી કમ્પોસ્ટિંગ શક્ય નથી. એટલે વર્મી કમ્પોસ્ટ એકમ છે એમાં હંમેશા છાંયો જરૂરી છે. એટલે શેડ હોય ત્યાં આપણે લીલા રંગના નેટ થકી આપણે શેડ બનાવી શકીએ, છાંયો મળી શકે, અથવા પતરાનો શેડ બનાવી શકીએ. જરૂરિયાત મુજબ આપણે હંમેશા લગભગ 3 મીટર પહોળો અને 10 થી 30 મીટરની લંબાઈનો આપણી પાસે કેટલા પશુઓ છે એટલું જૈવિક મટીરિયલ, એટલે કે મળમૂત્ર, પશુઓનું છાણ, ગોબર કેટલું છે એના પરથી પશુપાલકો 3 મીટર પહોળો અને 10 થી 30 મીટરની લંબાઈનો શેડ છે એ બનાવી શકે. શક્ય હોય તો વૃક્ષના છાંયડામાં જો શેડ બનાવવામાં આવે તો વધુ અનુકૂળ હોય. અને અત્યારે તો બજારમાં અત્યારે તો તાડપત્રીના બનેલા વર્મી બેડ પણ તૈયાર મળે છે, અને ઘણા ખેડૂતો છે વર્મી બેડનો ઉપયોગ પણ કરતા થાય છે. વર્મી બેડનો ફાયદો એક એ છે કે પશુપાલકો ઈચ્છે ત્યારે વર્મી બેડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે. એટલે તૈયાર વર્મી બેડનો ઉપયોગ પણ પશુપાલકો છે અત્યારે કરી શકે છે. હવે આપણે વાત કરીએ કે વર્મી કમ્પોસ્ટ બનાવવાની રીત કેવી. તો સૌ પ્રથમ તો જ્યાં પણ આપણે વર્મી કમ્પોસ્ટ બનાવવાનું હોય તો એના પર સૌ પ્રથમ લગભગ કાચી જગ્યા પર જ આપણે બનાવીએ છીએ કે જ્યાં મૂળ તળિયું કાચું હોય. તો સૌ પ્રથમ આપણે જે ઘાસ અને રેતી એનો આપણે થર કરીએ. લગભગ 6 સેન્ટીમીટર થી 7 સેન્ટીમીટર જેટલો થર છે એ આપણે રેતી અને જે ઘાસ હોય એનો કરતા હોય, અને એના ઉપર આશરે લગભગ 15 સેન્ટીમીટર જેટલી આપણે બગીચાની માટી કે એને ગોરાળું જમીન આપણે કહીએ એ આપણે પાથરતા હોઈએ. એને આપણે પ્રથમ સ્તર કહીએ. ત્યાર પછી જે બીજું સ્તર છે એના ઉપર એ વર્મી બેડ થઈ ગયું આપણું, જે આપણે રેતી નાખી, ઘાસ નાખ્યું અને એના ઉપર જે માટી નાખી એ આપણું વર્મી બેડ આપણે તૈયાર કર્યું. એના પર પછી આપણે મિશ્રણ કરેલ છાણ
અથવા જે ધાન્ય પાકો હોય એનો કચરો હોય, આપણે પશુઓને ખવડાવતા હોય જુવાર બાજરી એનો કચરો હોય એ કચરો, અથવા શેરડી હોય તો શેરડીનો કચરો, એ નાખી આપણે લગભગ 10 સેન્ટીમીટરનો થર છે એ આપણે કરવાનો છે. 10 સેન્ટીમીટરનો થર કર્યા પછી એ થર પૂરી રીતે પલળી જાય એવી રીતે આપણે એના ઉપર પાણી અથવા જે મૂત્ર છે પશુઓનું એનો છંટકાવ કરવાનો છે. આખો જે આપણે બેડ તૈયાર કર્યો અને ઉપર જે જૈવિક કચરો નાખ્યો એ આખો કચરો છે પલળી જાય એટલું આપણે પાણીનો છંટકાવ કરવાનો છે. છંટકાવ કર્યા પછી આપણે અંદર અળસિયા નાખવાના છે. હવે 1000 કિલોગ્રામ જૈવિક કચરો હોય તો 1000 અળસિયા છે એ આપણે એક ખાડાની અંદર અથવા વર્મી બેડની અંદર નાખવાના છે. અળસિયા નાખ્યા પછી આપણે પાછું એના ઉપર જે છાણ હોય એ છાણ, અથવા તો બગીચાનો કચરો હોય, પાક હોય, કોઈ નિંદામણ હોય, અથવા ગમે એવા લીલા અવશેષો હોય તો એ નાખી અને 10 સેન્ટીમીટરનો આપણે થર કરવાનો છે. અને ત્યાર પછી આપણે એના ઉપર ગોબર ગેસની રબડી કે પછી છાણ છે એ પાથરવાનું છે અને એને પાથરી અને પાણીથી કે પછી મૂત્રથી એને પલાળી દેવાનું છે. ત્યાર પછી ખેતરની માટી નાખી અને આપણે ખેતરની માટી નાખી શકો, અથવા જે ગોરાળુ માટી હોય જે ચીકણી ન થતી હોય એ માટી છે એ આપણે એના ઉપર પાથરી અને વર્મી બેડ છે એને આપણે પૂરેપૂરો ઢાંકી દેવાનો છે. એને ઢાંકીને પછી છેલ્લે આપણે કોથળા છે, શણના કોથળા હોય, કંતાન હોય કે પછી નાળિયેરના પાંદડા હોય એનાથી આપણે એ ઢાંકી દેવાનો છે, જેનાથી અળસિયા જયારે ઉપર આવે તો પક્ષીઓ છે એ અળસિયાને ખાઈ શકે નહીં અને અંદરનું જે તાપમાન હોય એ પણ રહે. એટલે એ કોથળાથી કે પછી કંતાનથી કે આપણે પાંદડા હોય છે મોટા નાળિયેરીના પાંદડા કે પામ ટ્રીના પાંદડા એનાથી ઢાંકી દેવાના છે. ઢાંકવા માટે પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકનું આવરણ ક્યારેય પણ વાપરવાનું નહીં, કારણ કે પ્લાસ્ટિક હોય એ ગરમી પકડી રાખે. એટલે પ્લાસ્ટિકના બદલે આપણે શણના કોથળા હોય કે કંતાન હોય એ આપણે વાપરવાના. પછી દરરોજ પાણીનો છંટકાવ કરવાનો. પાણીનો છંટકાવ ફુવારાથી કે પછી ઝારા વડે પણ કરી શકાય. લગભગ 45 થી 50 દિવસ પછી તમે જોશો તો જે વર્મી કમ્પોસ્ટ હશે એ તૈયાર થઈ ગયું હશે. અને તૈયાર થઈ ગયું એ ખબર કેવી રીતે પડશે કે ઘાટા ભૂખરા રંગની આપણે ચા આવે જે પીવાની ચા, એ ચા જેવી ભૂકી જોવા મળે તો સમજી જવાનું કે વર્મી કમ્પોસ્ટ છે એ આપણું તૈયાર છે. વર્મી કમ્પોસ્ટ તૈયાર થઈ જાય પછી 4 થી 5 દિવસ સુધી પાણી ઉપર છાંટવાનું નથી. એટલે પાણી નહીં છાંટો એટલે શું થશે, અળસિયા છે ને વર્મી બેડમાં નીચે જતા રહેશે, ઉપર ભેજ નહીં હોય. એટલે અળસિયા જયારે નીચે જતા રહે પછી ઉપરથી આપણે વર્મી કમ્પોસ્ટ છે એ હટાઈ લેવાનું છે, ખાતર હટાઈ લેવાનું. એને તમે એમને એમ પણ પાવડરના સ્વરૂપમાં પણ ખેતરમાં નાખી શકો, અથવા એને તમે ચાળણીથી ચાળીને એક સરખું બનાવી અને જો વધારે હોય તો વેચી પણ શકો. આવી જ રીતે નીચે જે 2 થી 5 સેન્ટીમીટર લગભગ અળસિયા જતા રહેશે એટલા નીચે, એટલે એટલું નીચેનું માટી છે વર્મી બેડ તૈયાર રાખવાનું, ખોદવાનું નહીં. અને ઉપર છે તમે વારંવાર આવી રીતે ગોબર નાખી અને અથવા બીજો જૈવિક કચરો નાખી અને તમે વારંવાર એમાંથી વર્મી કમ્પોસ્ટિંગ બનાવી શકો. પહેલી વખત વર્મી કમ્પોસ્ટ તૈયાર થતા લગભગ 45 થી 50 દિવસનો સમય લાગે, પરંતુ પછી અંદાજિત 35 થી 40 દિવસમાં વર્મી કમ્પોસ્ટ છે એ તૈયાર થઈ જાય. હવે વર્મી કમ્પોસ્ટ છે એ લગભગ તમે જો 100 કિલોગ્રામ છાણ નાખ્યો હશે તો તમને એમાંથી 55 થી 60 કિલોગ્રામ છે વર્મી કમ્પોસ્ટ મળશે. વાપરવા માટે વર્મી કમ્પોસ્ટ એટલી મળશે. વર્મી કમ્પોસ્ટ સારું બન્યું છે એની પરખ કરવી હોય તો એની જે સુગંધ છે એ આપણે જમીનમાંથી જે સુગંધ આવતી હોય એવી સુગંધ આવે તો એનો મતલબ એમ છે કે તમારું વર્મી કમ્પોસ્ટ જે ખાતર છે એ સારું બન્યું છે. જો એમાં કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવતી હોય તો સમજવાનું કે એની અંદર હજી ફર્મેન્ટેશન એટલે કે આથવણની પ્રક્રિયા થઈ રહી છે અને આપણું જે ખાતર છે એ હજુ તૈયાર નથી. અને વધુ જો વાસ આવતી હોય તો એની અંદર ફૂગ હોય એવું પણ આપણે સમજી શકીએ. પરંતુ જે સારું વર્મી કમ્પોસ્ટ હશે એમાંથી ક્યારેય દુર્ગંધ આવશે નહીં, અને જે જમીનની કે માટીની સુગંધ હોય એવી જ સુગંધ છે વર્મી કમ્પોસ્ટમાંથી આવશે. બીજું કે આપણે જેમ આગળ વાત કરી હતી એમ વર્મી કમ્પોસ્ટ એટલે કે ખાતર સિવાય પણ પશુપાલકો છે એ છાણનો ઉપયોગ અગરબત્તી બનાવવા માટે પણ કરી શકે. અને અત્યારે તો જે ઘણા બધા એવા જંતુનાશકો પણ
પશુઓના ગોબર અને મૂત્રમાંથી બનાવવામાં આવેલ છે, જેમ કે નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, એવા જંતુનાશકો પણ અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે. અહીંયા અમુક વસ્તુઓ છે, એના ફોટા આપેલા છે કે ગાયના મળમૂત્રનો ઉપયોગ કરી અને કેવી કેવી સૌંદર્યવર્ધક વસ્તુઓ તથા જે સુશોભનની બનાવટો છે એ માર્કેટમાં ઘણા બધા પશુપાલકો બનાવે છે અને અત્યારે વેચાઈ પણ રહી છે. એમાંને આ એક છે ઈટ. આ ઈટ પણ અત્યારે વેચાઈ રહી છે, કે જેમાં આપણે પશુઓના ગોબર, મૂળ, એના મૂત્ર છે અને જે ઈંટની જે માટી હોય એ નાખી અને તૈયાર કરવામાં આવે. આ ઈંટ હોય એમાં એને પાણીની શોષણ ક્ષમતા સારી હોય છે અને એ વધારે મજબૂત હોય. અહીંયા એક આપેલા છે ગોબરના ગણપતિ બનાવેલા છે, જે ધૂપ બત્તી છે એ આપણે ગાયના ગોબરમાંથી બનાવી શકીએ. નીચે એક આપેલું છે કે આપણે છોડ વાવવાનું કુંડું છે, એ પણ ગોબરમાંથી બનાવેલું છે. એટલે આવા ઘણા ઘણા બધા પ્રકારની વસ્તુઓ છે એ આપણા પશુપાલકો છે એ ઘન ગોબરનો ઉપયોગ કરી અથવા તો મૂત્રનો ઉપયોગ કરીને બનાવી શકે. અત્યારે એવા પણ ઘણા બધા દેશો છે કે જ્યાં છે એ લોકો છાણ કે જે આપણે મળમૂત્ર છે એની આયાત કરતા હોય. એવો જ એક દેશ છે કુવેત. કુવેત છે એને ગાયના છાણ આપણે અહીંયા ભારતમાંથી 192 મેટ્રિક ટન ગાયનું છાણ છે એની આયાત કરી છે. એટલે પહેલી વખત દુનિયાને જે ક્રૂડ ઓઇલ આપે છે કુવેત, એ પણ ભારતમાંથી છાણ છે કે જે ઉપલા છે એની આયાત કરે છે. તમે આપણા પશુપાલકો એમેઝોન કે ફ્લિપકાર્ટમાં જોશે તો પણ જે આપણે આ ગોબરના જે આ છાણા આપણે કહીએ છીએ, તો ગોબરના છાણા છે એ ફ્લિપકાર્ટમાં, એમેઝોનમાં એવી જે માર્કેટિંગ પ્લેસ છે એ માર્કેટ પ્લેસ પણ અત્યારે એના પર પણ સારા ભાવમાં અત્યારે વેચાઈ રહ્યા છે. એટલે આપણા પશુપાલકો છે એ જે ગોબર છે કે પશુઓના જૈવિક જે કચરો છે એનો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકે અને એના થકી પણ આપણા પશુપાલકો છે એ આવકનો અને સ્ત્રોત છે એ મેળવી શકે, એવું કહીએ તો કઈ ખોટું નથી. આ પણ અન્ય સુશોભનની વસ્તુઓ છે કે જે ગોબરમાંથી બનાવેલી છે, જેમ કે લાકડી છે, ભગવાનની મૂર્તિઓ છે, દિવાલ ઘડિયાળ છે, તોરણ છે, પક્ષીઓનો માળો છે, અત્યારે સૌથી વધારે વપરાતું મોબાઈલ સ્ટેન્ડ છે. એ ઘણી બધી પ્રકારની વસ્તુઓ છે આપણા પશુપાલકો બનાવી શકે. અત્યારે માર્કેટમાં વૈદિક પેઇન્ટ પણ મળે છે કે જે ગાયના ગોબરમાંથી અને ગાયના મૂત્રનો ઉપયોગ કરી અને બનાવવામાં આવે છે. અને વૈદિક પેઇન્ટ બનાવતી કંપનીઓની એવી ગેરંટી છે કે જે નોર્મલ પેઇન્ટ છે એના કરતા વૈદિક પેઇન્ટ કરવાથી ઘરમાં ઠંડક છે એ વધારે રહેશે, ગરમી છે ઓછી ફીલ થશે. એવી જ રીતે ગાયના ગોબરમાંથી પેપર બેગ અને એવી બધી વસ્તુઓ પણ આપણા પશુપાલક છે એ બનાવી શકે. તો આપણા પશુપાલકો છે એ જે વધારાનું આપણે જે ફાર્મ છે, આપણા પશુઓના ફાર્મ છે, એમાંથી આપણે જે કહીએ કે વધારાનો કચરો છે, તો વધારાના કચરાનો ઉપયોગ કરીને પણ કઈ રીતે એને એક આવકના સ્ત્રોત તરીકે જોઈ અને એમાંથી વધારાની આવક કઈ રીતે મેળવી શકે, એ વિષય પર થોડું માર્ગદર્શન આપવાનો આ એક પ્રયાસ હતો. મને આશા છે કે આપણા પશુપાલકો તેમજ આપણી સાથે જોડાયેલા અન્ય મિત્રો આમાંથી જો કંઈ પણ કરી શકે તો ખરેખર આ જે લેક્ચર છે એ ખરેખર વેલ્યુએબલ થશે. અને જો આ બાબત પર કે પશુધન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કે જૈવિક કચરાનું નિયંત્રણ, આ વિષય પર જે આપણા પશુપાલકોને કોઈ પણ પ્રશ્ન હોય તો આપણા પશુપાલકો છે એ કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે આપનો પ્રશ્ન છે એ મોકલાવી શકો. અમે આપના પ્રશ્નોના જવાબો છે આપના સુધી મોકલાવી શકો. આભાર. થેન્ક યુ ઓલ.
फोन आया तो टाइम प्लस